વલસાડમાં ઉમરગામ તાલુકાના તુંબ ગામ પાસે કંપનીમાં ભીષણ આગ બપોરે 1 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને આ અંગે માહિતગાર કરાયા। હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી। કંપનીની અંદર કોઈ ટેકનિકલ ખામી કે અન્ય કારણસર આગ લાગ્યાની આશંકા છે। જોકે હાલ તો ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવા માટેની જહેમત ઉઠાવી છે અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સંવાદદાતા બ્રિજેશ શાહ વધુ વિગત સાથે જોડાયા છે। જી બ્રિજેશ, આગ લાગવાનું કારણ સામે આવ્યું છે, આગ પર કાબુ મેળવાયો, કોઈ નુકસાનનો અંદાજ, શું વધુ વિગત? જી યશ, જે પ્રમાણે ઉમરગામ તાલુકાના તુંબ ગામ ખાતે આવેલી આ એક કંપનીમાં જે આગ લાગી છે, આગ લાગવાનું કારણ અત્યારે જાણી શકાયું નથી। આગ હાલ પણ ચાલુ છે। કહી શકાય કે આગના ગોટે ગોટા દૂર દૂરથી દેખાઈ રહ્યા છે। સાથે મહત્વની બાબત એ પણ છે કે પ્લાસ્ટિક બનાવતી પ્રોડક્ટના દાણા છે અને એ જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એ વારે વારે આગનો જે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, છતાં પણ એ આગ કાબુમાં આવી નથી રહી અને સાથે સાથે આગ વધી રહી છે। તો પોલીસ અને તંત્ર દ્વારા આજુબાજુના લોકોને એ ફેક્ટરીથી દૂર કરી દેવામાં આવ્યા છે। જે પ્રમાણે ધુમાડાનો દૂર દૂર સુધી દેખાઈ રહ્યું છે, એટલે લોકોની ભીડ પણ ત્યાં ન થાય છે અને જરૂર પડે તો અન્ય ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવાની હાલ વાત ચાલુ છે અને આગને કાબૂમાં લેવા માટેના તમામ આ પ્રયાસો ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે। જી બ્રિજેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો વલસાડના ઉમરગામમાં આ કંપનીમાં ભીષણ આગની ઘટના દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। ધુમાડાના કાળા ગોટે ગોટા આકાશ તરફ અત્યારે આવરણ ફેલાયેલું પણ જોવા મળી રહ્યું છે। આગની ઘટનાને લઈ અને સ્થાનિક પ્રશાસન આગને કાબૂમાં લેવા માટેની જહેમત ઉઠાવી રહ્યું છે, પરંતુ હજુ સુધી આગ બેકાબૂ છે। સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે। જે રીતે આગ લાગી છે, ચોક્કસથી કહી શકાય કે જ્વલનશીલ પ્રવાહી કંપનીમાં અંદર વધારે હોઈ શકે છે, જેને કારણે આ આગ વધુ વિકરાળ બની રહી છે। હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી, અંદર કોઈ ઉપસ્થિત હતું કે કેમ, કયા કારણોસર આગ લાગી તેને લઈ હજુ કોઈ સ્પષ્ટ ચોક્કસ જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી, પરંતુ હાલ તો આગ પર કાબૂ મેળવવું એ પ્રાથમિકતા છે ફાયરના જવાનોની, અને ફાયરના જવાનો સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની જહેમત ઉઠાવી રહ્યા છે। દ્રશ્યમાં જુઓ, આગની જ્વાળાઓ પણ પ્રચંડ છે અને ધુમાડાના કાળા ગોટે ગોટા અત્યારે હાલ નીકળી રહ્યા છે। તો કોઈ જાનહાનિના પણ સમાચાર નથી। આસપાસ પણ આવેલ અન્ય જે એકમો છે તેમાં પણ અત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે આજુબાજુમાં ઇલેક્ટ્રિસિટીના પોલ પણ મોટી સંખ્યામાં દ્રશ્યમાન થઈ રહ્યા છે, પરંતુ હાલ કાબુ મેળવવા માટેના જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે અને આગનું સ્વરૂપ પણ અત્યંત વિકરાળ છે।